હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 7 આપણા વારસાનું જતન. મિત્રો, આપણે અગાઉના 6 પાઠની અંદર એટલે કે પહેલા પાઠથી શરૂ કરીને છઠ્ઠા પાઠ સુધીમાં પહેલા પાઠની અંદર આપણે ભારતના વારસાનો પરિચય છે તે મેળવ્યો, કે જેમાં સંસ્કૃતિ એટલે શું. વિશ્વભરમાં ભારત છે તે ખૂબ જ આગવું સ્થાન ધરાવતો દેશ છે. ભારતની સંસ્કૃતિ છે તે અજોડ અને અનોખી છે. વિશ્વમાં બીજે ક્યાંય ન જોવા મળે તેવા પ્રકારની સંસ્કૃતિ છે તે આપણો દેશ ધરાવે છે. સંસ્કૃતિ એટલે શું, ત્યાંથી માંડીને ભારતીય સંસ્કૃતિ અને ભારતમાં આવેલી પ્રાચીનતમ પ્રજાઓ, ત્યાર પછી બીજા પાઠની અંદર હસ્ત અને લલિત કલાઓ, કે હાથ વડે કોઈ પણ ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે તેના દ્વારા જે કલા છે તે હસ્તકલા. લલિત કલા એટલે આપણી અંદર સંગીત, નૃત્ય અને નાટ્ય, કે જેના દ્વારા વ્યક્તિને મનોરંજન પ્રાપ્ત થાય છે તે કલાને લલિત કલા કહેવામાં આવે છે. શિલ્પ અને સ્થાપત્ય, વ્યક્તિના મનમાં રહેલા ભાવોને મૂર્તિઓ પર કંડારવાની કલા એટલે શિલ્પકલા. સ્થાપત્ય કલા એટલે મંદિરો, મસ્જિદો, મકબરાઓ, ઇમારતો, રાજમહેલો, ગુંબજો, મકાનો, આ બધું બનાવવાની કળા છે, તેને સ્થાપત્ય કલા તરીકે ઓળખવામાં આવે છે. આપણો સાહિત્યિક વારસો પણ અજોડ છે. મહાભારત વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે, તો પાણિનીનો અષ્ટાધ્યાયી સંસ્કૃત ભાષાનો વ્યાકરણ ગ્રંથ. ઇતિહાસ આલેખતા ગ્રંથો, રામાયણ, મહાભારત, ભગવદ્ ગીતા, જુદા જુદા ધર્મને લગતા સાહિત્ય, તેના વિશેની વાત કરી. વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો, કે મહર્ષિ ચરક અને મહર્ષિ સુશ્રુત, ચરક સંહિતા અને સુશ્રુત સંહિતામાં શૈલ્ય ચિકિત્સાને લગતા કેટલાક સાધનો, કે જે વાળને ચીરીને, ઊભું ચીરીને બે ભાગ કરી શકે તેવા ધારદાર સાધનો. આ સિવાય વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતે જે પ્રાચીન સમયમાં સફળતા પ્રાપ્ત કરેલી છે તેના વિશેની વાત કરી. આપણા વારસાના સ્થળો જે પણ અજોડ છે. વિશ્વની 7 અજાયબીઓમાંની એક અજાયબી એટલે તાજમહાલ, કુતુબ મિનાર, ઇન્ડિયા ગેટ, ગેટવે ઓફ ઇન્ડિયા. આ સિવાય અનેક પ્રકારના સંગ્રહાલયો, આ દરેક બાબતોનું એક વિશેષ મહત્ત્વ રહેલું છે. તેના ઉપર પ્રવાસન ઉદ્યોગ પણ ટકી રહેલો છે. આપણી સંસ્કૃતિના કારણે જ વિશ્વમાં ભારત દેશ છે તે આગવું સ્થાન ધરાવે છે. તો આ દરેક બાબતો વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. આ પાઠની અંદર આપણે તેનું જતન એટલે કે જાળવણી કેવી રીતે કરવી, શા માટે તેની જાળવણી કરવી જોઈએ, તેના વિશેની વાત છે તે કરવાના છીએ. જેમાં આપણે આ પાઠની અંદર સાંસ્કૃતિક વારસાના સંરક્ષણની આવશ્યકતા એટલે કે જરૂરિયાત, બીજું સાંસ્કૃતિક વારસાના સંરક્ષણની અનિવાર્યતા, શું કામ જરૂરી છે, ફરજિયાત શું કામ, પર્યટન ઉદ્યોગ અને આપણો વારસો. કારણ કે આપણો વારસો છે, તમે મિત્રો કોઈ પણ સાંસ્કૃતિક વારસાના સ્થળે ફરવા માટે જાઓ તો ત્યાં એક પ્રવાસ પર્યટન ઉદ્યોગ છે. કેટલાય તમને ગાઈડ મળી રહેશે ત્યાં, જે તમને તે સ્થળ વિશેની માહિતી આપતા હોય છે. તે લોકોનું રોજીરોટીનું સાધન છે આ સાંસ્કૃતિક વારસાનું સ્થળ. કેટલા ફેરિયાઓ, કેટલાક પથ્થરના પાથરીને બેઠેલા લોકો, કે જેઓ ત્યાં જુદી જુદી ચીજવસ્તુઓનું વેચાણ કરતા હોય છે અને પોતાની રોજીરોટી તેમાંથી પ્રાપ્ત કરતા હોય છે. તે લોકો આપણા સ્થળની સાથે કેવી રીતે જોડાયેલા છે, વારસાની જાળવણી અને સંરક્ષણ માટે થયેલા પ્રયાસો, સરકાર દ્વારા કેવા કેવા પ્રકારના પ્રયત્ન કરવામાં આવેલા છે, તે સંગ્રહાલયોના જતન માટે આપણી ભૂમિકા, વારસાના જતન માટે આપણી ભૂમિકા અને પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન, ભારત વિવિધતામાં એકતા. આટલા મુદ્દાઓ છે તે આ પાઠની અંદર ભણીને આપણે આ પાઠને પૂરો કરવાના છીએ. સાથે જ તમને જણાવી દઉં કે બોર્ડની અભ્યાસક્રમ મુજબ કોરોના મહામારીના કારણે શાળાઓ હજી શરૂ નથી થઈ, એટલા માટે
70% અભ્યાસક્રમ જે કરવામાં આવેલો છે તેમાં 7મો પાઠ નથી. બરાબર છે, આપણા વારસાનું જતન. એટલે તમને એમ થાય કે આમાંથી બોર્ડની પરીક્ષામાં તો કંઈ પૂછાવાનું જ નથી, તો શા માટે આ પાઠ છે તે ભણવો જોઈએ? પરંતુ ભણવાનું એટલા માટે છે કારણ કે આ પાઠ છે તે અન્ય આપણે જે 6 પાઠ ભણી ગયા છીએ તેની સાથે રિલેટેડ છે, તેની સાથે સંકળાયેલો છે આ પાઠ. એટલે આમાં કંઈ નવું નથી ભણવાનું, પરંતુ અન્ય 6 પાઠ વિશે જ ભણવાનું છે. પરંતુ તમને ખ્યાલ હોવો જોઈએ કે વારસાની જાળવણી કે જતન શા માટે કરવાનું છે, અને એટલા માટે આ પાઠ છે તેનો અભ્યાસ આપણે કરવાના છીએ. આપણે જોઈએ પ્રસ્તાવના, તો વિશ્વમાં ભારત અનોખું સ્થાન ધરાવે છે. જ્ઞાન, વિજ્ઞાન, ધર્મ, સંસ્કૃતિ અને કલાના વિવિધ ક્ષેત્રોમાં ભારત મહત્વનું પ્રદાન રહેલું છે. ભારત સમૃદ્ધ અને બેનમૂન વારસો ધરાવે છે. આપણો વારસો ભારત વર્ષની પ્રાચીન ગરિમાને વ્યક્ત કરે છે. તેથી આપણા ભવ્ય વારસાના જતન અને સંરક્ષણ માટે આપણે સૌ કટિબદ્ધ બનીએ તે આપણા આજના સમયની માંગ છે. કે આપણા ગૌરવની વારસા માટે આપણે સૌ એકત્રિત થઈ કટિબદ્ધ બનીને કાર્ય કરીએ તે આજના સમયની માંગ છે. કે અત્યારે લોકો એવું ઈચ્છે છે. અને વારસાના સ્થળોની પણ હાલત જોતાં આપણને એમ લાગે છે કે આપણે આપણા વારસાના જે કોઈ સ્થળો છે તેના માટે કટિબદ્ધ બનીએ. સાંસ્કૃતિક વારસાના સંરક્ષણની આવશ્યકતા જણાવો. તેવા પ્રકારના પ્રશ્ન સ્વરૂપે પણ પ્રશ્ન તમને પૂછાઈ શકે અને મુદ્દો પણ છે. તો ભારતનો વારસો વૈવિધ્યપૂર્ણ છે. સાંસ્કૃતિક વારસામાં સાહિત્ય, શિલ્પ, વિવિધ કલાઓ અને પ્રાકૃતિક વારસાનો સમાવેશ થાય છે. કુદરતી કે માનવસર્જિત પરિબળો દ્વારા તે પ્રતિકૂળ અસર પામી રહ્યો છે. તેનું સંરક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. વારસો દેશના લોકોને ગૌરવ અપાવતો હોવાથી દેશની પ્રજા પોતાની ઓળખ વારસા સાથે જોડી તેને આદર આપે છે. જેથી વ્યવસ્થાપન માટે હકારાત્મક દ્રષ્ટિકોણ કેળવવાની જરૂર છે. લુપ્ત થઈ રહેલી કલાઓ, સ્થાપત્યો વગેરેનું સંરક્ષણ કરવું જોઈએ, અને જેથી આવનારી પેઢી પોતાના પૂર્વજોએ કરેલા ગૌરવપૂર્ણ કાર્યોની પ્રેરણા મેળવી શકે. આપણા વારસાના જતન પ્રત્યે આપણે જાગૃત નથી, તેમજ આપણી બેદરકારીના કારણે વારસાને નુકસાન થઈ રહ્યું છે. તેથી જ વારસાનું સંરક્ષણ આજે આવશ્યક જરૂરી બન્યું છે. કે આપણો વારસો સાંસ્કૃતિક વારસો વિશ્વમાં ભવ્ય, વિસ્તૃત અને વૈવિધ્યપૂર્ણ અને અજોડ છે. બીજે ક્યાંય નથી તેવા પ્રકારનો વારસો ભારત દેશની પાસે છે. આપણો વારસો કુદરતે આપણને બક્ષેલી અમૂલ્ય દેન છે. આપણો સાંસ્કૃતિક વારસો ભારતવાસીઓના સદીઓના અથાગ પરિશ્રમનું પરિણામ છે. એમને આ વારસાનું સર્જન થયેલું નથી. સદીઓથી ભારતના લોકો જે અથાગ પરિશ્રમ કરી રહ્યા હતા તેના કારણે આટલો સમૃદ્ધ વારસો છે તે આપણે બનાવી શક્યા છીએ. આપણો વારસો ભારતીય સંસ્કૃતિનું ગૌરવ છે. તે આપણી રાષ્ટ્રીય ઓળખ છે. ભારત દેશ વિશ્વમાં પ્રખ્યાત છે તો કોના કારણે? તો ગુજરાતના ગરબા અને આસામના બિહુ, પંજાબના ભાંગડા, તો મહારાષ્ટ્રની લાવણી, તરણેતરનો મેળો હોય કે પછી મહાકુંભ મેળો હોય, ભારત તાજમહેલના કારણે વિશ્વમાં પ્રસિદ્ધ છે. ભારત પોતાની શૂન્યની શોધના કારણે વિશ્વમાં પ્રસિદ્ધ છે. એટલે આપણા વારસા એ જ આપણી ઓળખ છે. તમે વિદેશની અંદર જાઓ તો ભારત દેશની ઓળખ છે તે આપણે આપણી સંસ્કૃતિ, આપણા વારસા દ્વારા આપીએ છીએ કે અમે વિશ્વને આ બધું આપેલું છે. ભૂતકાળમાં કરેલી ભૂલોને વર્તમાન સમજીને ભવિષ્ય માટે યોજના અને વિકાસની દિશા નક્કી કરવામાં વારસો પથદર્શક બને છે. કે ભૂતકાળની અંદર આપણાથી જે કોઈ ભૂલો થયેલી છે તે ભૂલોને ભવિષ્યની દિશા નક્કી કરવામાં આપણો વારસો છે
તે પથદર્શક આપણને રસ્તો દર્શાવે છે. દેશમાં નવી ચેતનાનો સંચાર કરવામાં વારસો ખૂબ જ ઉપયોગી છે. વારસો એ દેશની પ્રજા માટે આદર્શ હોય છે. તેથી તેને નષ્ટ થતો અટકાવવો આવશ્યક છે. કે વારસાનું આપણે જતન તો કરવું જ પડશે, કારણ કે દેશની પ્રજા માટે આ વારસો જરૂરી છે. વિદેશી પ્રજાના આક્રમણો અને આપણી જાગૃતિના અભાવને કારણે આપણા દેશના સાંસ્કૃતિક વારસાને ભયંકર નુકસાન થયું છે. કારણ કે વિદેશમાંથી જે પ્રજા આવી તે પ્રજાના આક્રમણોના કારણે ભારતના સાંસ્કૃતિક વારસો છે તેને ભયંકર ખૂબ જ મોટું નુકસાન થયું છે. તેથી તેનું રક્ષણ અને જતનની આવશ્યકતા ઊભી થઈ છે. અને એટલા માટે જ આપણા વારસાનું રક્ષણ અને જાળવણી કરવી પડશે. આવા આપણા ભવ્ય વારસાના મહત્ત્વ અને મૂલ્યને ટકાવી રાખવા તેમજ તેનું સાતત્ય જાળવવા આપણે તેનું જતન અને સંરક્ષણ કરવું જોઈએ. કે આવા વારસાના મૂલ્યને ટકાવી રાખવા માટે તેનું જતન અને જાળવણી કરવા માટે વારસાનું જતન અને સંરક્ષણ છે તે કરવું જોઈએ. ટૂંકમાં એવા પ્રકારનો પ્રશ્ન પૂછાય કે આપણા વારસાના જતન તથા સંરક્ષણની આવશ્યકતા જણાવો, તો તમારે આ મુદ્દાઓ છે તેના જવાબની અંદર નોંધવાના છે. કે આપણો પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો વિશ્વમાં ભવ્ય, વિસ્તૃત, સમૃદ્ધ, વૈવિધ્યપૂર્ણ અને અજોડ છે. આપણો પ્રાકૃતિક વારસો કુદરતે આપેલી બક્ષેલી અમૂલ્ય દેન છે. આપણો સાંસ્કૃતિક વારસો ભારતવાસીઓના સદીઓના અથાગ પરિશ્રમનું ફળ છે. આપણો વારસો ભારતીય સંસ્કૃતિનું ગૌરવ છે. તે આપણી રાષ્ટ્રીય ઓળખ છે. તે આપણા માટે માર્ગદર્શક છે. ભૂતકાળમાં કરેલી ભૂલોને વર્તમાનમાં સમજીને ભવિષ્ય માટેની યોજનાઓ અને વિકાસની દિશા નક્કી કરવામાં વારસો પથદર્શક પણ બને છે. દેશમાં નવી ચેતનાનો સંચાર કરવામાં વારસો ખૂબ જ ઉપયોગી છે. વારસો એ દેશની પ્રજા માટે આદર્શ છે. તેથી તેને નષ્ટ થતો અટકાવવો જોઈએ. વિદેશી પ્રજાના આક્રમણો અને આપણી જાગૃતિના અભાવના કારણે આપણા દેશની સાંસ્કૃતિક વારસાને ભયંકર નુકસાન થયું છે. તેથી તેનું સંરક્ષણ અને જતનની આવશ્યકતા ઊભી થઈ છે. આવા આપણા ભવ્ય વારસાના મૂલ્યને ટકાવી રાખવા તેમજ તેનું સાતત્ય જાળવવા માટે તેનું જતન કે સંરક્ષણ કરવું આવશ્યક છે. પર્યટન ઉદ્યોગથી થતા લાભો જણાવો. પર્યટન ઉદ્યોગથી ભારતને શું શું લાભ થાય છે તે પહેલાં આપણે પુસ્તકની અંદર એક મુદ્દો આપેલો છે કે આપણા વારસાના સંરક્ષણની અનિવાર્યતા, આવશ્યકતા અને અનિવાર્યતા બંને એક જ છે. અને એટલા માટે આપણે પ્રશ્નની અંદર બંનેને સાંકળીને પ્રશ્ન છે તે બનાવેલો છે, ટોપિક બનાવેલો છે. વારસો એ દેશની ઓળખ છે. તેની અવગણના કરનાર રાષ્ટ્રનું કોઈ ભવિષ્ય હોતું નથી. આપણા દેશની ઓળખ છે આપણો વારસો, અને તેની અવગણના, જ્યારે વારસાની અવગણના કોઈ પણ દેશ દ્વારા કરવામાં આવે તો તે દેશનું કોઈ પણ અસ્તિત્વ હોતું નથી. કારણ કે આપણા માટે તે માર્ગદર્શન હોય છે. ભૂતકાળમાં આપણે જે ભૂલો કરી છે તેને વર્તમાન સમજીને ભવિષ્ય માટેની યોજનાઓ અને વિકાસની દિશા નક્કી કરવામાં આપણો વારસો પથદર્શક બને છે. દેશમાં નવી ચેતનાઓનો સંચાર કરવામાં વારસો ખૂબ જ ઉપયોગી છે. દેશની સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાના સ્થળોને નુકસાન થતાં કે વિનાશ પ્રત્યે દેશના લોકોમાં જાગૃતિ આવે તે અનિવાર્ય છે. વારસાના જતન માટે માત્ર સરકારે જ નહીં પરંતુ સામાન્ય પ્રજા પણ પોતાની ભૂમિકા નિભાવવી જોઈએ. આપણા દેશની વારસો એ દેશની પ્રજા માટે આદર્શ હોય છે. તેથી તેને નષ્ટ થતો અટકાવવો જરૂરી છે. વિદેશી પ્રજાઓના આક્રમણ અને આપણી સજાગતાના અભાવના લીધે આપણા વારસાને ભયંકર નુકસાન થયું છે. તેની જાળવણી કરવાની સરકાર તથા સમસ્ત પ્રજાની નૈતિક ફરજ રહી છે. પર્યટન ઉદ્યોગ અને આપણો વારસો અથવા તો પર્યટન ઉદ્યોગથી થતા લાભો જણાવો તેવો પ્રશ્ન પૂછાય તો યુનેસ્કોએ ભારતના ઘણા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળોને
વૈશ્વિક વારસાની યાદીમાં સમાવેશ કરેલો છે. યુનેસ્કોનું પૂરું નામ શું છે? યુનાઇટેડ નેશન્સ કલ્ચરલ એન્ડ સાયન્ટિફિક ઓર્ગેનાઇઝેશન. બરાબર છે. એટલે સાંસ્કૃતિક વારસાને લગતા સ્થળો છે તેનો સમાવેશ ભારતના પણ ઘણા ખરા સાંસ્કૃતિક વારસાને સ્થળોનો યુનેસ્કોએ પોતાના સાંસ્કૃતિક વારસાના સ્થળોને લગતા સ્થળોમાં તેનો સમાવેશ છે તે કરેલો છે. દેશ વિદેશના પ્રવાસીઓ આપણા સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાના સ્થળોને જોવા, જાણવા અને સંશોધન કરવા આવે છે. તેથી દેશના પર્યટન ઉદ્યોગનો વિકાસ થયો છે તેમજ પરિવહન ઉદ્યોગને પણ લાભ થયો છે. પર્યટન ઉદ્યોગ જે તે રાજ્યને આર્થિક લાભ કરાવી આપે છે તથા લોકોની સાંસ્કૃતિક કલાઓ પરંપરાઓને વિશ્વ સમક્ષ પ્રગટ કરવાની તક પૂરી પાડે છે. ઉપરાંત સ્થાનિક લોકોને રોજગારી મળે છે અને લુપ્ત થતી કલાઓને નવજીવન મળે છે. શૈક્ષણિક ક્ષેત્રે પર્યટન ક્ષેત્રના અભ્યાસક્રમોનો વિકાસ થતાં પર્યટન માર્ગદર્શન સ્વતંત્ર વ્યવસાય વિકાસ પામ્યો છે. વિદેશી પર્યટકો આવવાથી વિદેશી મૂલ્યામણ ભારતને પ્રાપ્ત થાય છે. કારણ કે વિદેશના પર્યટકો ભારતની અંદર જ્યારે આવે છે ત્યારે તેઓ ભારતની અંદર રૂપિયા વાપરે છે, જે તે સ્થળોએ રોકાય છે, તે સ્થળોની મુલાકાત લે છે, ભારતની અંદર ખાણીપીણી કરે છે, વસ્તુઓ ખરીદે છે અને સાંસ્કૃતિક વારસાના કારણે જ આ લોકો છે તે ભારતની મુલાકાત લેતા હોય છે. તો તેનાથી ભારતના લોકોને વિદેશી મૂલ્યામણ છે તે સીધું પ્રાપ્ત થાય છે અને ભારતીય સંસ્કૃતિની ઓળખ વિશ્વ ફલક ઉપર કરાવી દેશની આગવી પ્રતિભાને ઉજાગર કરે છે. સાંસ્કૃતિક વારસાના સ્થળોની આસપાસ પાકા રસ્તા, રેલવે, પાણી, સંદેશા વ્યવહાર વગેરે સુવિધાઓ વિકસે છે. પર્યટન ઉદ્યોગને લીધે ફોટોગ્રાફી, ઘોડેસવારી, નૌકા વિહાર જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન અને ફેરિયાઓને રોજગારી મળે છે. ભારતીય સંસ્કૃતિ સ્થાનિક કલા, કારીગરી તથા તેની વિશેષતાને એક મંચ મળી રહે છે. આમ આપણો વારસો છે તે આપણી એક ઓળખ છે અને વિશ્વમાં ભારતને અનોખું અને અજોડ સ્થાન છે તે ભારતનો વારસો અપાવે છે. યુનેસ્કોએ ભારતના ઘણા પ્રાકૃતિક, સાંસ્કૃતિક અને પ્રાકૃતિક સ્થળોને વૈશ્વિક વારસામાં સમાવેશ કરેલા છે. તેથી દર વર્ષે પરદેશથી અનેક પ્રવાસીઓએ સ્થળોને જોવા, જાણવા અને સંશોધન કરવા આવે છે. પરિણામે દેશના પ્રવાસ પર્યટન એક ઉદ્યોગ તરીકે વિકાસ પામ્યો છે. આ ઉદ્યોગથી જે તે રાજ્યને અને દેશને નીચે દર્શાવેલા આર્થિક લાભો પ્રાપ્ત થાય છે. કયા કયા લાભ પ્રાપ્ત થાય છે? તો પ્રવાસનને લીધે પ્રવાસના સ્થળોની હોટલો અને રેસ્ટોરન્ટના માલિકોને ખાદ્ય પદાર્થો, વિક્રેતાઓને સ્થાનિક અને કલા કારીગરીની વસ્તુઓ વેચાતા વેપારીઓને સારી આવક પ્રાપ્ત થાય છે. વિદેશી લોકો ભારતમાં આવે એટલે સારામાં સારું ભારતનું સ્થળ છે તેવી જ જગ્યાએ તેઓ રોકાવાનો પ્રયત્ન કરશે. સાથે જ ભારતમાં રોકાશે એટલે હોટલોના માલિકો છે, રેસ્ટોરન્ટના માલિકો છે, તેના ખાદ્ય પદાર્થોના વિક્રેતાઓ છે, તેની દરેક ચીજ વસ્તુઓ છે તે વિદેશી લોકો ખરીદશે. કલા કારીગરીની ચીજ વસ્તુઓ વેપારીઓ પાસેથી જુદી જુદી વસ્તુઓ છે તે ખરીદશે. તેના લીધે એ લોકોને લાભ પ્રાપ્ત થશે. પ્રવાસન પ્રવૃત્તિના લીધે ફેરિયાઓ અને સ્થાનિક પ્રજાને રોજગારી મળે છે. પ્રવાસન પ્રવૃત્તિઓ જ તેના લીધે ફેરિયાઓ ત્યાં જે લોકો હોય છે ત્યાંથી આપણે કંઈક ને કંઈક વસ્તુઓ છે તે ખરીદીએ છીએ યાદી સ્વરૂપે, તો તે લોકોને, સ્થાનિક લોકોને તેનાથી રોજગારી પ્રાપ્ત થશે. ટૂર્સ અને ટ્રાવેલ્સની સુવિધાઓ પૂરી પાડતા એજન્ટો અને ઓપરેટરોની કમાણી થાય છે. જે તે રાજ્ય સરકારને જુદા જુદા ટેક્સની આવક થાય છે. જે તે રાજ્યની રાજ્ય સરકારો હોય છે તેને ટેક્સની આવક છે તે પ્રાપ્ત થાય છે. દર વર્ષે લાખોની સંખ્યામાં ભારતમાં આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને લીધે દેશની કિંમતી વિદેશી હુંડિયામણની કમાણી પ્રાપ્ત થાય છે.
કે દર વર્ષે અનેક લાખોની સંખ્યામાં છે તે આંતરરાષ્ટ્રીય પ્રવાસો દેશ વિદેશથી લોકો છે તે ભારતના આ સાંસ્કૃતિક વારસાના સ્થળોની મુલાકાતે આવે છે અને તેના લીધે ભારત દેશને વિદેશી મૂલ્યમાં આવક પ્રાપ્ત થાય છે. પર્યટન ઉદ્યોગ ભારતના લોકોની સાંસ્કૃતિક કલાઓ અને પરંપરાઓને દુનિયા સમક્ષ પ્રગટ કરવાની તક પૂરી પાડે છે. કે ભારતની આપણી જે કલાઓ છે તેને દુનિયાની સમક્ષ, વિશ્વ સમક્ષ દર્શાવવાની એક તક પૂરી પાડે છે. શૈક્ષણિક ક્ષેત્રે પર્યટન સંબંધી અભ્યાસક્રમોનો વિકાસ થતાં દેશમાં પર્યટન માર્ગદર્શન એટલે કે ટુરિઝમ ગાઈડનો સ્વતંત્ર વ્યવસાય વિકસ્યો છે. કે શિક્ષણ ક્ષેત્રે હવે તમારી પાસે આ બધા સ્થળોની માહિતી છે, બરાબર છે, તો કોઈ પણ એક સ્થળે તમે ગાઈડ તરીકે રોજગારી પ્રાપ્ત કરી શકો છો. વિશેષ માહિતી મેળવીને તમે સારામાં સારા ગાઈડ તરીકે છે તે રોજગારી ત્યાં જઈને ત્યાં આવતા પ્રવાસીઓને માહિતગાર કરો છો અને તેના બદલામાં તમને ઘણા ખરા રૂપિયા છે તે પણ પ્રાપ્ત થતા હોય છે. એક એક સ્થળે જે માર્ગદર્શક ગાઈડ, ટુરિઝમ ગાઈડ છે તે તમારી સાથે આવે છે અને તમને આ સ્થળો વિશેની જે માહિતી આપે છે તેના બદલામાં તે ઘણા રૂપિયા છે તે તમારી પાસેથી લેતા હોય છે, એટલે કે કમાતા હોય છે. તો તમે આ પ્રવૃત્તિ પણ કરી શકો છો. વિદેશી પ્રવાસીઓ આપણી ભાતીગળ સંસ્કૃતિની ઓળખ વિશ્વ ફલક પર કરાવી દેશની પ્રતિભાને ઉજ્જવળ બનાવે છે. સાંસ્કૃતિક વારસાના સ્થળોની આસપાસ રેલવે, પાકા રસ્તા, સંદેશા વ્યવહાર, વીજળી, પાણી જેવી સગવડોનો વિકાસ થયો છે. કે સાંસ્કૃતિક વારસાના સ્થળોની આસપાસ જ રેલવેનો વિકાસ થયો છે. રેલવે દ્વારા પણ લોકો એક સ્થળેથી બીજા સ્થળની છે તે મુલાકાત લેતા હોય છે. પાકા રસ્તાઓ દ્વારા છેક તે સ્થળ સુધી છે તે પહોંચતા હોય છે. સંદેશા વ્યવહાર, કારણ કે મોબાઈલ ફોન ને એ બધું તે લોકો આવશે એટલે ઉપયોગમાં લેશે. વીજળી, પાણી જેવી સગવડોનો વિકાસ થયો છે અને તેના કારણે આપણા સાંસ્કૃતિક વારસાના સ્થળો છે તેનો વિકાસ સારી રીતે થઈ શકે છે. પર્યટન ઉદ્યોગને લીધે ફોટોગ્રાફી, તમે જે તે સ્થળે જાઓ એટલે કેમેરાવાળા તાત્કાલિક ફોટો પાડીને તમને આપતા હોય છે, એટલે તે લોકોને રોજગારી પ્રાપ્ત થાય. કેટલાક લોકો ઘોડાઓને એ બધું રાખીને ત્યાં ઊભા હોય છે, તો તે લોકો છે તે તમને ઘોડે સવારીનો લાભ અપાવે છે અને નૌકા વિહાર જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે છે. અને નૌકા વિહાર જેવી પ્રવૃત્તિઓ છે તેને પ્રોત્સાહન પ્રાપ્ત થાય છે. આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ આપણો પ્રવાસન ઉદ્યોગ દેશના અર્થતંત્રના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપે છે. આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ સમગ્ર વિશ્વમાં આપણો ઉદ્યોગ છે તે દેશના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપે છે. પ્રાકૃતિક વારસાના જતન માટે કરવામાં આવેલા પ્રયાસો, કયા કયા પ્રયત્નો છે તે વારસાના જતન માટે થયેલા છે? તો આપણા વારસાની જાળવણી અને સંરક્ષણ માટે થયેલા પ્રયાસો છે. તેમાં ઈસવીસન 1992માં ભારત સરકારે ભારતીય વન્યજીવોની સુરક્ષા માટે એક બોર્ડની રચના કરી. આ બોર્ડ વન્યજીવો સંરક્ષણ બોર્ડ છે તેમજ તે માટેના સાધનો છે તે પૂરા પાડે છે. બીજું, તે રાષ્ટ્રીય ઉદ્યાન, પક્ષી વિહાર અને પક્ષી ઘરોના નિર્માણ કરવા સંબંધિત સલાહ સૂચનો અને માર્ગદર્શન આપે છે. તે વન્યજીવોના સંરક્ષણ પ્રત્યે લોક જાગૃતિનું કાર્ય કરે છે. કે વન્યજીવ સંરક્ષણ બોર્ડ જે 1952માં જેની રચના કરવામાં આવી છે તે લોક જાગૃતિનું કાર્ય કરે છે. ઈસવીસન 1972માં ભારત સરકારે વન્યજીવોને લગતો કાયદો બનાવ્યો છે. આ કાયદામાં રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને આરક્ષિત વિસ્તારોને આવરી લેવાયા છે. આ કાયદા મુજબ દેશના જુદા જુદા વિસ્તારોમાં રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોની સ્થાપના કરવામાં આવી છે. દેશના કાયદાઓમાં લુપ્ત જતા વિશિષ્ટ છોડવાઓ અને પશુઓને પણ આવરી લેવામાં આવ્યા છે. ઈસવીસન 1883માં સ્થપાયેલી મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ દેશના પ્રાકૃતિક વારસાના જતન અને સંરક્ષણનું કાર્ય કરે છે. તે સૌથી જૂની સંસ્થા છે. હાલમાં ગીર ફાઉન્ડેશન અને નેચર ક્લબ જેવી સંસ્થાઓ પર્યાવરણના જતનનું કાર્ય
કરી રહી છે. ગીર ફાઉન્ડેશન અને નેચર ક્લબ, અહીં નેચર ક્લબનો સિમ્બોલ અને ફોટો પણ મૂકવામાં આવેલો છે. આ બધી સંસ્થાઓ છે ભારત સરકાર ઉપરાંત દેશની વિવિધ સંસ્થાઓ અને સમિતિઓ પણ પર્યાવરણના જતન અને સંરક્ષણનું ઘણું બધું ઉપયોગી કાર્ય છે તે કરે છે. કે આ દરેક સંસ્થાઓ દ્વારા પર્યાવરણના જતન માટે, પર્યાવરણની જાળવણી માટે જુદા જુદા ઉપયોગી કાર્ય છે તે કરવામાં આવે છે અને તેના દ્વારા આપણા દેશના વારસાનું જતન અને સંરક્ષણ થઈ રહ્યું છે. હવે પછીના લેક્ચરની અંદર આપણે પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો, અવશેષ સ્થળોના જાળવણી માટેનો કાયદો છે તેના વિશેનો અભ્યાસ છે તે કરીશું અને સંગ્રહાલયના જતન માટે આપણી ભૂમિકા, આપણે શું કાર્ય કરી શકીએ તેના વિશેનો અભ્યાસ છે તે નેક્સ્ટ લેક્ચરની અંદર છે તે આપણે કરીશું. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તેમાં તમારે 3 પ્રશ્નના જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન છે, આપણા વારસાના જતન અને સંરક્ષણની આવશ્યકતા, જરૂરિયાત જણાવો. બરાબર છે. અહીં આપેલા મુદ્દાઓ છે તે મુદ્દાસર પણ તમે આ પ્રશ્નનો જવાબ છે તે લખી શકો છો. બીજો પ્રશ્ન છે, પર્યટન ઉદ્યોગથી થતા લાભો દર્શાવો. એ પર્યટન ઉદ્યોગથી ભારતને કયા કયા લાભો થશે, તો આ પ્રમાણે તમે એનો જવાબ પણ લખી શકો છો. બંને મુદ્દાઓ, બધા મુદ્દાઓ વ્યવસ્થિત રીતે. અને ત્રીજો પ્રશ્ન છે, પ્રાકૃતિક વારસાના જતન કરવામાં આવેલા પ્રયાસો જણાવો. પ્રાકૃતિક વારસાના જતન કરવા માટે કયા કયા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવેલા છે, તો આ પ્રયાસો છે તે કરવામાં આવેલા છે કે 1952માં ભારત સરકારે વન્યજીવ સુરક્ષા બોર્ડની સ્થાપના કરી છે. એ વન્યજીવોનું સંરક્ષણ કરવા માટેના તેમજ સાધનો પૂરા પાડે છે. તે રાષ્ટ્રીય ઉદ્યાન, પક્ષી વિહાર અને પક્ષી ઘરોના નિર્માણ કરવા સંબંધિત સલાહ, સૂચનો અને માર્ગદર્શન આપે છે. તે વન્યજીવોના સંરક્ષણ પ્રત્યે લોકજાગૃતિનું કાર્ય કરે છે. 1972માં ભારત સરકારે વન્યજીવોને લગતો કાયદો અમલમાં મૂક્યો છે. આ કાયદામાં રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને આરક્ષિત વિસ્તારોને આવરી લેવાયા છે. આ કાયદા મુજબ દેશમાં જુદા જુદા વિસ્તારોમાં ઉદ્યાનો અને અભયારણ્યોની સ્થાપના કરવામાં આવી છે. દેશના કાયદાઓમાં લુપ્ત થતા જતા વિશિષ્ટ છોડવાઓ અને પશુઓને પણ આવરી લેવામાં આવ્યા છે. 1883માં સ્થપાયેલી મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ દેશના પ્રાકૃતિક વારસાના જતન અને સુરક્ષાનું કાર્ય કરે છે. તે સૌથી જૂની સંસ્થા છે. હાલમાં ગીર ફાઉન્ડેશન અને નેચર ક્લબ જેવી સંસ્થાઓ પર્યાવરણના જતનનું કાર્ય કરી રહી છે. ભારત સરકાર ઉપરાંત દેશની વિવિધ સંસ્થાઓ અને સમિતિઓ પણ પર્યાવરણનું અને વન્યજીવોના સંરક્ષણનું ઉપયોગી કાર્ય કરે છે. આ પ્રમાણે તમારે તેનો જવાબ લખવાનો છે. તો ત્યાં સુધી આજનો લેક્ચર છે તે રાખીએ છીએ. હવે પછીના લેક્ચરની અંદર આપણે આગળના પાઠનો અભ્યાસ કરીશું. મિત્રો, હોમવર્ક કરવાનું જ છે. ભલે પાઠ છે તે તમારે બોર્ડના એક્ઝામમાં કેન્સલ કરેલો હોય, પરંતુ તમારે જાણકારી માટે કોમ્પિટિટિવ એક્ઝામના એક પાર્ટ તરીકે પણ આ પાઠ ખૂબ જ મહત્ત્વનો છે. એટલા માટે દરેક વિદ્યાર્થીઓ તેની ખાસ વ્યવસ્થિત રીતે તૈયારી કરે તે એક્સપેક્ટેશન સાથે આ પાઠ અહીંયા લેક્ચર પૂરો કરીએ છીએ. થેન્ક યુ.